અંકલેશ્વરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે એન્જલ કમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસિકના મેનેજર સહિત નર્મદા પેરામેડિકલ ક્લાસીસના મેનેજરના ભાઈ સામે નોંધાઈ છે છેતરપિંડીની પોલીસ ફરિયાદ। ત્યારે જાણવા મળી રહ્યું છે કે નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાનું કહી એડમિશન આપી 9,87,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું કરવામાં આવ્યું છે આક્ષેપ। જો કે એન્જલ કમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર સહિત નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના સંસ્થાપકો છાત્રાઓ પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ડિગ્રીનું રિઝલ્ટ મેળવવા રૂપિયાની માંગણી કરી હોવાનું જણાવ્યું છે ફરિયાદમાં। આ બનાવની હકીકત જોતા અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતી રશ્મિબેન મૂળજી વસાવા દ્વારા આદિવાસી લોક સંગઠનના આગેવાનોને નર્સિંગની છાત્રાઓ સાથે થતી છેતરપિંડી અંગે કરવામાં આવી હતી જાણ। ત્યારે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રશ્મિબેન દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે એન્જલ કમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના મેનેજર સહિત નર્મદા પેરામેડિકલના ક્લાસીસના મેનેજરના ભાઈ સામે નોંધવામાં આવી હતી છેતરપિંડીની પોલીસ ફરિયાદ। જો કે છાત્રાઓ પાસેથી નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાનું કહી એડમિશન આપી 29 છાત્રાઓ સાથે છેતરપિંડી કરી રહેવાનું રૂમ ભાડું પણ છાત્રાઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યું છે। સાથે જ એન્જલ કમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર સહિત નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના સંસ્થાપકો દ્વારા છાત્રાઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ડિગ્રીનું રિઝલ્ટ મેળવવા માટે રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હોવાની કરવામાં આવી છે પોલીસ ફરિયાદ। બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે। મારું નામ વસાવા રશ્મિબેન મૂળજીભાઈ છે। હું અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો। તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું। જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સનો એક્ઝામ અપાવે છે। ત્યારે એવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે 30,000 થી 40,000 રૂપિયા માંગે છે અમારા પાસે। અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એ કે તમારું રિઝલ્ટ નથી આવ્યું, તમારી સ્કોલરશીપ નથી આવી, એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારા ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે 60-70,000 રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું હતું। અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે, તમારાથી જે થાય તે કરી લેજો, તમારે જે કરવું હોય તે કરી લેજો। ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી, ત્યાર પછી અમે એમની સલાહ લીધી, એમને બોલાવ્યા। ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ। મારું નામ સુરેશ પટેલ છે, હું વલસાડથી આવું છું અને આદિવાસી લોક સંગઠનના પ્રમુખ છું। અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગના નામે જે ટ્રાઇબલ બેઝની અંદર 54 તાલુકાઓમાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલુ થાય છે। અમે ધરમપુરની અંદર ફરિયાદ કરી છે, અમે નવસારી જિલ્લાની 3 કોલેજો પર ફરિયાદ કરી છે, તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે। એમ જોવા જઈએ તો 54 તાલુકાની અંદર ટ્રાઇબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, જેમાં બાળકો છેતરાય છે। અમારી સરકારશ્રીને માંગણી છે કે આજે જે પણ આવી બોગસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય, તમામની તપાસ થાય અને જે બાળકો પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે, વર્ષો બગાડ્યા છે, એને ન્યાય મળે એ હેતુસર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મિબેન વસાવાના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માંગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું। ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું। એ જવાબદારી સરકારશ્રીની, જવાબદાર અધિકારીઓની રહેશે।